કાલ સિક્કોનો જ્યુસ બનાવ્યો હતો ને તો એને તો ગુલ્ફી બનાવવા મૂકી દીધી હતી. તો એને જો અત્યારે ખાવાનું કરી દીધું છે ચાલુ. कल અહીંયા शूटिंग था तो इस तरह का लोकेशन था तो કાંઈ વાંધો નહીં. જો આ કેરો અને આ કેરો બેમાં પાણી વાળવાનું છે. ઓલા બે પી ગયા છે અને પાડતી નહીં પાછો આટલે જ હું વ્લોગ નથી બનાવ્યો. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો? ભાખરી કેરની ભાખરી કરતી એટલું વસ્તુ છે તો કાંઈ વાંધો નહીં. સાથે જો જેઠાલાલ જોવાનું કામકાજ પણ ચાલુ છે. મારી જેમ કેટલા લોકો જમતી વખતે જેઠાલાલ જોવાની આદત પડી ગઈ છે જરા કોમેન્ટ કરીને કહી દીજો તો ભાઈ. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ કાંઈ વાંધો નહીં, સરસ મજાનો ગુડ બપોર થઈ ગયું છે અને ટાઈમની વાત કરું તો 1 વાગી ગયો છે. 1:22 મીન્સ કે 1:30 વાગવા આવી ગયો છે ને અત્યારે જો આ કેરામાં પાણી જાય છે, તમે જોઈ શકતા હશો. એટલે જો કે વાડી આવીને ભાઈ પાણી વાળવાનું કામકાજ કરી દીધું છે ચાલુ. જો કલ અહીંયા શૂટિંગ થા તો इस तरह का लोकेशन था તો કાંઈ વાંધો નહીં. જો આ કેરો અને આ કેરો બેમાં પાણી વાળવાનું છે. ઓલા બે પી ગયા છે અને આ બાકી છે, બરાબર છે. તો કાંઈ વાંધો નહીં, કેરા પાઈ દેવી. પાછા બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે ધીમું ધીમું. આવું કંઈક શેડ્યુલ છે. એ અધૂરો છે. ના ના, એ ફૂટી ગયું તું ને એટલે એમાંથી જોયેલું છે પાણી. ક્યાં એવું થઈ ગયું તો વિલાસ કઈ પૂછ લેજે ક્યાં એવું થઈ ગયું હોય ખાઈ નાખશું, બરાબર. તો ભાઈ કાંઈ વાંધો નહીં. હવે ને 1-2 કેરા પાવાના છે તો પાઈ દઈ ફટાફટ અને તમે બધા કન્ટિન્યુ બના રહેજો. તો ભાઈ સર વાડીએથી કારખાને ધોઈ ગયા હતા. કારખાનેથી ઘરે આવીને કાલ સિક્કોનો જ્યુસ બનાવ્યો હતો ને તો એને તો ગુલ્ફી બનાવવા મૂકી દીધી હતી. તો એને જો અત્યારે ખાવાનું કરી દીધું છે ચાલુ. જો એમાં હળી મુકાય, હળી ક્યાં લેવા જાય? આવું ને આવું કરે. તો ભાઈ કાંઈ વાંધો નહીં. હવે ને ગુલ્ફી ખાઈ લે પછી ને વાડીએ જવાનું છે. તો કાંઈ વાંધો નહીં, વાડીએ વ્યા જવું. બાકીનું આગળનું વાડીએ જઈને કન્ટિન્યુ કરશું. તો ભાઈ સાહેબ જો અત્યારે વાડીએ પહોંચી ગયા છે ને ગા ધોઈ નીકળી છે. ગા ધોવાઈ ગઈ છે, નીણ પણ વાટી લીધી. હવાઈ હાટું એટલી વાટી લીધી છે ને થોડીક ન્યન પડી છે અને ગા ધોવાઈ ગઈ છે. આ એક બવણી દૂધ પીર્યું છે. તો કાંઈ વાંધો નહીં. જો અત્યારના વ્યૂની વાત કરું તો ભાઈ આ રીતનો કંઈક વ્યૂ છે અને સનસેટ પૂરું થઈ ગયું છે ને આ કેરા બે પાવા નહોતા તો પાઈ દીધા છે અને આ તો કંઈક આટા મારે છે. તાર વ્લોગ નથી બનાવવાનો? એમ હાલે બનાય. આમ પકડવો ને તારા હાથમાં પકડે એટલે પાડતી નહીં પાછો. આટલે જ હું વ્લોગ નથી બનાવ્યો. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગ વિડીયોમાં. જો કે આગળ વ્લોગ જોઈને આવ્યા છે એટલે તમને ખબર જ હશે કે અમે શું કામ કરવી છે ને શું કામમાં છીએ. તો બપોરે આવ્યા હતા ને જો નીણ ને એવું બધું પાવાનું હતું ને તો મસ્ત મજાની નીણ ને એવું પાઈ દીધું છે ને અત્યારે આવ્યા હતા ઢોરનું કરવા. એટલે કે દોવા આવ્યા હતા, નીણ ને એવું નાખવાનું હતું, નીણ ને એવું વાટવાનું હતું. તો નીણ ને એવું છે વાટી લીધું સવારનું અને ઢોર દોઈને અત્યારે આપણે નીણ નાખી દીધી છે ને એને કરી દીધું ખાંડ સારું. ના જો કે ગુલાબમાં મથે છે. તો આ રીતનું બધું કંઈક છે અને હજુ આગળ શું થાય છે એ બધું આગળ કન્ટિન્યુ ખબર પડી જશે. કા તો જો એ કઈ કાચ ફૂલડા તોડશે અને મસ્ત મજાના. હા હાચી વાત છે. જો આ ગુલાબી ફૂલ ગુલાબી ના લાલ કલમ નથી ને તોય હજુ ધોળા આવશે થોડાક દીપીશ. કા પોરનો અમારો લોક છે ને એમાં છે થોડા ફૂલ. તમે લોકો જોઈ લેજો એટલે ખબર પડી જશે. પણ એનું કારણ શું ખબર છે? આ રહ્યું ને તડકામાં આવી ગયો સપી ગયો એટલે આનો કલર ઉડી ગયેલો. હા બરોબર. તો આ રીતનું કંઈક થતું હોય તો હવે હે ને તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો ને અમે હે ને હવે સરસ ઘરે વયા જઈ. કા હવે દવા જશે ને તો ઘરે વહી જાય ને જો ઘરે જઈને રાંધવાનું ને એવું બધું ઘણું બધું કામ છે. તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો ને અમે હવે ઘરે વયા જઈએ છીએ ને આગળ વ્લોગમાં શું થાય છે એ તમે કન્ટિન્યુ બન્યા રહેજો એટલે ખબર પડી જશે. કા સારું હાલો. તો ભાઈ સાહેબ અત્યારે ટાઈમ થઈ ગયો છે વાળું પાણી કરવાનો. તો ભાઈ જો અત્યારે વાળું કરવા બેસી ગયા છે ને વાળુમાં જો ભાઈ કાચી કેરીનો સંભારો, છાઈસ દૂધ લઈ લે તું. હે
હમણાં ભાખરી કેળની ભાખરી કરતી. તો ભાઈ એટલું વસ્તુ છે. તો કાંઈ વાંધો નહીં. સાથે જો જેઠાલાલ જોવાનું કામકાજ પણ ચાલુ છે. મારી જેમ કેટલા લોકો જમતી વખતે જેઠાલાલ જોવાની આદત પડી ગઈ છે, જરા કોમેન્ટ કરીને કહી દીજો. તો ભાઈ કાંઈ વાંધો નહીં. હવે ને ફટાફટ વાળું પાણી કરી લઈએ. તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો વાડીએથી નાતા રહેશે ને આવીને પછી છે ને બ્લોગ છે એ ચાલુ કરવાનું ભૂલાઈ ગયા. તો જો કે એને કર્યો કે ન કર્યો મને કંઈ ખબર નથી, કેમ કે આવીને રાંધવાનું હતું ને થોડુંક દળવાનું ને એવું બધું થોડુંક કામ હતું, કેમ કે આજ ભાખરી ખાવી એમ થઈ હતી ને તો એટલા માટે છે ને ભડકું ફળ્યું અને પછી ભાખરી બનાવીને પછી ભાઈ નીણ વાટવા જઈને મકાઈ તો એમાં અમારે કૂતરા બહુ છે ને તો ખવડે, તો પછી નીંદર ન આવે એટલે મસ્ત મજાનું નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા કા. અને એમાંય ઉનાળો એટલે ગરમી બહુ થાય એટલે શું કે નાવું જ પડે. નાહી લઈને તો આખો દિવસનો ઠાકોડો છે ઓગળી જાય ને પછી નિરાતે હોઈ જઈએ ને. હવે આને જો એડિટિંગ ને એવું થોડુંક કામ કરવાનું છે. અને બીજું અહીંયા જો એને મસ્ત મજાનું આપણે ડીજે ફિટ કરી દીધું છે કા. રેડિયા જો આ રીતનું કંઈક ગોઠવી દીધું છે. પહેલાં નહોતા, જોકે હતા જ ખરા, પણ પછી અમે અહીંયા કામે બેઠા હતા ને તો ધાબા ઉપર લઈ ગયા હતા વગાડવા માટે. એ વગાડતા હતા રોજ ધાબામાંથી. અને અત્યારે હવે એ આજ નિશા લઈ આવ્યા છે ને હવે હે ને આવીને કારખાને થાય ને એટલે તરત હે ને વગાડવાનું ચાલુ કરી દેશે, કેમ કે હવે અહીંયા આવી ગયા છે ને જો પીન મીન બધું રાગે સડાવીને કમ્પ્લીટ જ રાખ્યું છે. જો કે એ વગાડતા હતા હોય ને પછી અત્યારે તો હવે બંધ કરી દીધું છે. તો આ રીતનું કંઈક છે. અને આગળનો થોડોક પ્લાન છે, એનું પ્લાનિંગ હાલે છે કઈ રીતનું બધું કરવું નહીં કા. જેનો છે શું છે એ કાંઈ નથી કહેવાનું, પણ થોડોક પ્લાન એ બધા બનાવે છે ફ્રેન્ડ કા. તો એ શું કરવાના છે ને એ બધું તમને હે ને આગળ ખબર પડી જશે વ્લોગમાં. જો કે 3-4 દિવસની અંદર જ તમને લોકોને ખબર પડી જશે. અને બીજું તો કાંઈ નથી કહેવાનું. બસ અમારો આજનો વ્લોગ છે ને અહીંયા જ પૂરો કરીશ. જો તમને લોકોને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હવે ફરી પાછા મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ, બાય બાય.